ચલો, બધાને સૌથી પહેલાં તો એક વસ્તુ ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ આપણી સાથે થાય ને એના માટે આપણે શું કરીએ છીએ કોઈક ને કોઈને રિસ્પોન્સિબલ ગણાવીએ કે નહીં ગણાવીએ. મોસ્ટલી લોકો જ્યારે મોડા પહોંચે ને ઓફિસે ટ્યુશને તો શું કે ટ્રાફિક બહુ હતું, વરસાદ બહુ હતો, હે ને સવારે મોડું ઉઠાયું, કોઈ એમ કે ના સર ઇટ્સ માય ભૂલ કે મારી ભૂલ છે એવું કોઈ કે. આપણે શું કરીએ એટલે એનો મતલબ શું ખબર છે, આ દીવાલ છે ને મારી પાસે રસ્તો કોઈ જવાનો નથી, મારે પેલી બાજુ જવાનું છે તો મારે શું કરવું પડે, દિવાલને તોડવી પડે. પણ આપણે દિવાલમાં શું કરીએ, ખાલી માથું જ માર્યા કરીએ. આ બહાના છે શું છે ખબર, દિવાલોમાં માથું મારવા બરાબર થયું. એટલે આપણી પ્રોબ્લેમ બી આપણને ખબર છે. હું એક એક્ઝામ્પલ મેં શરૂઆતમાં જ કીધું કે હું મોડો જાઉં છું ઓફિસ, મોડો પહોંચું છું તો હું કોને ગાળ આપું છું? ટ્રાફિકને. પણ મને ખબર છે કે મને રોજ જતા અડધો પોણો કલાક નડે છે, તો આઈ શુડ જલ્દી જો નીકળું તો કદાચ હું કોઈ દિવસ કરતા વહેલો પહોંચીશ, કોઈ ટ્રાફિક ના મળે તો વહેલો પહોંચી જઈશ, આમ થશે. કારણ કે બહારની વસ્તુ પર આપણો કંટ્રોલ નથી. કંટ્રોલ કોના પર છે? આપણો પોતાની ઉપર. અને જ્યાં સુધી તમે તમારા પરનો કંટ્રોલનો સારો ઉપયોગ નહીં કરો ને ત્યાં સુધી તમે બીજા પર બહાના કાઢો. જેટલા લોકો એમ કહેતા ને, તમે જેને તમારે અરાઉન્ડમાં જોજો 99.99% લોકો શું કહેશે? પરિસ્થિતિને એટલે કે દિવાલમાં માથું મારતા હશે. તમને ખબર નીરજ ચોપડા જે ગોલ્ડ ને સિલ્વર મેડલ જીતા છે ને, એણે યુટ્યુબ પરથી જેવલિન થ્રો શીખવાનું ચાલુ કર્યું. એની પાસે કે હમણાં કોચ, ફેસિલિટીઝ, પૈસા બધું સરકાર નહીં આપતી હતી એને, પણ એણે ડિસાઈડ કર્યું કે આ દિવાલને ધક્કો નથી મારવાનો, દિવાલને શું કરવાની છે? તોડવાની. એટલે જે તમે દિવાલને તોડશો ને તો તમને જવાનો રસ્તો મળશે. પણ મેક્સિમમ લોકો પોતાની આજુબાજુ બહાનાની દિવાલ બનાવી દે છે અને દિવાલમાં પોતાનું શું માર્યા કરશે? માથું. એટલે તમે જે રોજ મોડા આવો, વહેલા આવો, કે તમારો હોમવર્ક જેને આપણે પ્રેક્ટિસ વર્ક એ નથી થતું, એના માટે તમે શું કહેશો? અમારી સ્કૂલમાં આવું હતું, અચાનક આમ આપ્યું, એવું કંઈ થતું હોતું નથી. તમને બી ખબર છે ને મને પણ ખબર છે. પણ આપણું પાસ્ટમાં જે બધું બાકી રહી ગયેલું, ટ્રાફિક જામ, એટલે આપણે ટ્રાફિકમાં રોજ ફસાઈએ છીએ, હોમવર્કના ટ્રાફિકમાં. એવું તમારી સાથે નહીં થાય એના માટે શું કરો? રોજે રોજ એક્શનને રેગ્યુલર કરો, પ્લાન કરો. યાદ રાખજો, વગર પ્લાનિંગથી કોઈ કામ થતું નથી. અને તમે જેટલી અર્લી એજમાં પ્લાનિંગ શીખી જશો એ તમને. હવે તમારી પાસે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી 5 મહિના એક્ઝેક્ટ બાકી છે. એના 5 મહિનામાં તહેવારો પણ ઘણા છે, ઘણી બધી વસ્તુ. આ તમારી ચોઈસ છે કે તમારે એમાં પાર્ટિસિપેટ કરવું કે તમારે 5 મહિના આવનારા 50 વર્ષ માટે મહેનત કરવા. ઇટ ઇઝ યોર ચોઈસ. કારણ કે જો તમે આ બધા ફેસ્ટિવલોને ગણવા જશો ને, આપણે અહીંયા તો 10-10, 5-5, 15-15 દિવસના ફેસ્ટિવલના સમયગાળો આવશે, તો તમે ગણશો તમારી પાસે મહેનત કરો 1 જ મહિનો બચશે. તો બેટર છે કે એક વર્ષે હું બધું સ્કીપ કરી દઉં. વોટ ઇઝ માય પ્રાયોરિટી? મારી પ્રાયોરિટી શું હોવી જોઈએ કે ફેબ્રુઆરીની 29 તારીખ આઈ થિંક એક્ઝામ છે, 27 તારીખ, એ મારો એક જ ટાર્ગેટ હોય છે. ત્યાર પછી મારું કોઈ પ્રકારનું ટાર્ગેટ હોવું જોઈએ. બાકી ચોઈસ તમારી છે, વહેલા નીકળવું અને ટ્રાફિકથી બચવું કે મોડા નીકળીને ટ્રાફિકમાં ફસવું. એટલે તમારી પાસે હવે બહુ બધું ટ્રાફિક સામે આવવા જઈ રહ્યું છે. તમને પણ ખબર છે કે આ ટ્રાફિક છે, પણ તમે સામેથી જે રસ્તે જવા માંગશો તો શું થશે? તમે 100% અટવાશો. તો તમારી સાથે એવું ના થાય એના માટે દિવાલમાં માથું નહીં મારો. એ દિવાલોનું નામ છે આપણા બહાના. ઓલરેડી ઘણું પ્લાનિંગ તમને આપી ચૂક્યો છું. એ પ્લાનિંગને ફોલો કરો અને સમય કરતાં વહેલા ઓફિસે પહોંચો, એટલે કે સમય કરતાં વહેલા એક્ઝામની તૈયારી કરો. એટલે તમે જોઈ શકો તમારે અરાઉન્ડમાં જેટલા અને આખા દુનિયામાં જેટલા સફળ લોકોની હિસ્ટ્રી જોશો ને, એ લોકો હંમેશા દિવાલ તોડીને જ ગયા છે. તમારા ઘરની દિવાલ નહીં તોડી નાખતા, ને તો બાજુમાં પડશો. કહેવાનો મતલબ છે દિવાલ તોડો મતલબ તમારી બહાનાની દિવાલને શું કરો? તોડો. અને જો તમે કોઈ બી ડિસિઝન લો ને, જરૂર નથી કે સાચું હોય કે ખોટું હોય. કારણ કે તમે જ્યારે ડિસિઝન લેતા હોય ત્યારે તમને કેટલો અનુભવ હોય એ કોઈને ખબર હોતી. કદાચ તમારા ડિસિઝન કરતાં મારું ડિસિઝન વધારે સારું હોય એટલા માટે નહીં કે હું બહુ સમજદાર છું, એટલા માટે કે મને બધા અનુભવો થઈ ગયા છે. એટલે તમને પણ અનુભવ થશે. એકવાર ડિસિઝન લેવાઈ ગયું તો એની સામે રિસ્પોન્સ કેવું કરવું. જેમ કે તમારું વાંચવાનું બાકી હોય
ક્યાં તો ગુસ્સે થઈને રડવા માંડીશ, એ મારો રિસ્પોન્સ છે, ક્યાં તો બાકી છે તો શાંતિથી બેસીને પ્લાનિંગ કરીશ કે હોમવર્ક કઈ રીતે કરવાનો. રિસ્પોન્સ તમારા પર છે. તમે એને રડીને રિસ્પોન્સ આપી શકો કે લડીને રિસ્પોન્સ આપી શકો. તો રડીને કે લડીને એ તમારે ડિસાઈડ કરવાનું છે. પ્રોબ્લેમ અમને પણ આવે, પણ રિસ્પોન્સ તમે શું આપો છો ને એનાથી વ્યક્તિત્વનું પ્રોગ્રેસ નક્કી થશે. તો બે વસ્તુ તમારે શીખવાની છે. પરિસ્થિતિને રિસ્પોન્સ કેવો આપવાનો એ બીજા નંબર પર, પહેલા નંબર પર રસ્તો બનાવવાનો છે, રસ્તો બનતો નથી. ગોટ ઇટ? સો આ બે વસ્તુ હવે તમારે ક્યાં સુધી? ફેબ્રુઆરી મહિનાની 19, ઇવન તમારું કેરિયર અચીવ નહીં કરો ને ત્યાં સુધી તમારે આ ફોલો કરવાનું છે. ગોટ ઇટ? કઈ બે વસ્તુ? પહેલી, રસ્તો બનાવવાનો. દિવાલમાં માથું નથી મારવાનું, દિવાલને તોડવાની છે. એટલે બહાનાને તોડવાના છે, એમાંથી રસ્તો બનાવવાનો. બીજી વસ્તુ નહીં, એ તો પહેલામાં આવી ગયું. બીજી વસ્તુ શું શીખવાડી? રડવાનું નથી પણ લડવાનું છે. એટલે રિસ્પોન્સ કેવો આપવો એ તમારા હાથમાં હોય છે. તમને કોઈ હેરાન કરે, તમે ગુસ્સામાં એ કરી શકો, કાં તો એને સ્માઇલ આપી દો. ગુસ્સામાં એ કરશો ને તો બીજી વાર હેરાન કરશે, કેમ કે એને ખબર છે કે આને ગુસ્સો આવે છે. પણ તમે નોર્મલ કરીને એને થેન્ક યુ કહી દેશો તો એ તમને બીજા વાર તમને હેરાન કરતું બંધ થઈ જાય છે. એટલે યોર રિસ્પોન્સ ડિપેન્ડ્સ યોર એક્શન્સ. અને એઝ અ પર્સન બી તમને સામેવાળાની સામે બતાવશે તમે કયા પ્રકારની વ્યક્તિત્વ છો. ઓકે? બહાના નહીં અને પ્રોપર રિસ્પોન્સ, આ બી વસ્તુ તમારી યાદ રાખવાનું. બરાબર છે ને? એટલે માથું નહીં ફોડો પણ રસ્તો દિવાલને તોડો. દેટ્સ ઇટ. થેન્ક યુ.